રેકોર્ડિંગ ઓન કરી દીધું છે. મંગલાચરણથી શરૂઆત કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપં કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકम्. વંદેહમ શ્રીગુરુ શ્રીયુતપદકમलं શ્રીગુરુन् વૈષ્ણવાનં ચ શ્રીરૂપं સાગ્રજાतं સગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજનસહિतं શ્રીકૃષ્ણ ચૈતન્ય દેવં શ્રી રાધાકૃષ્ણપાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકાંત રાધાકાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિય. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવ્યો નમો નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામી નિતિ નામિને નમસ્તે સરસ્વતી દેવે ગૌરવાણી પ્રચારણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. શ્રીલ પ્રભુપાદ કી જય. શ્રી રાધા કૃષ્ણ પ્રણામ. શ્રીલ પ્રભુપાદ કી જય. શ્રી રાધા હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી હરે કૃષ્ણ સર્વેને. હરે કૃષ્ણ માતાજી. આજે આપણે 10મો અધ્યાય લેશું. ગઈકાલે આપણે 9મો અધ્યાય કમ્પ્લીટ કર્યો, રાજગુહ્ય યોગ, પરમ ગુહ્ય જ્ઞાન. તો આ સંદર્ભમાં આપણે જાણીએ કે 18 અધ્યાયમાંથી આપણા 9 અધ્યાય એટલે કે લગભગ 50% યાત્રા આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે અને બાકીની 50% યાત્રા આપણી બાકી છે આ લેવલ 1માં. બેચ નંબર 62 શ્રીલા નમન નિષ્ઠાદાસ પ્રભુજી દ્વારા જે આપણે કોરોના કાળથી જે અભિયાન શરૂ કરવામાં આવેલું છે ભગવદ્ ગીતાને ઓનલાઈન ક્લાસીસના સંદર્ભમાં, એમાં આપણે બધા આગળ વધી રહ્યા છીએ બેચ નંબર 62માં. એટલે કે 5 વર્ષથી વધારે આ યાત્રા ચાલી રહી છે અને નિરંતર ચાલતી રહે એવી જ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ આપણે. અને એમાં આ સંદર્ભમાં આપણે જાણીએ છીએ કે ભાઈ ઘણા ભક્તોને લાભ થયેલો છે. કારણ કે આ લેવલ 1માં લગભગ 10 લાખથી વધારે અત્યાર સુધીમાં આપણે પાર્ટિસિપેન્ટ્સ અથવા તો ભક્તોને આપણે લાભ પહોંચાડેલો છે. અને એમાંથી ઘણા બધા આપણે લેવલ 2, 3, 4, 5માં આપણે આગળ વધેલા છે. આ બધામાંથી પણ આશા રાખું છું, પર્ટિક્યુલરલી જે નવા પાર્ટિસિપેન્ટ હશે, બધા પોતપોતાની ક્વિઝ ને બધું સોલ્વ કરો છો ને. કોણ છે આમાંથી નવા પાર્ટિસિપેન્ટ જે પ્રથમવાર જોડાયેલા હોય? બંકિમ પ્રભુજી છે મારા ખ્યાલથી. બીજા કોણ છે આપણે નવા ફર્સ્ટ ટાઈમ જોડાયેલા? શીતલ માતાજી, આપ ફર્સ્ટ ટાઈમ જોડાયેલા છો? જય શ્રી કૃષ્ણ. હાજી ફર્સ્ટ ટાઈમ યોગીની. જી માતાજી. ક્વિઝ ને બધું સોલ્વ કરો છો ને? પ્રભુજી. ઓકે, સરસ માતાજી. બંકિમ પ્રભુજી આપ? હરે કૃષ્ણ બંકિમ પ્રભુજી, ક્વિઝ ને બધું સોલ્વ કરો છો? આપ મ્યુટ છો. હા, મેં નથી કર્યું, હજી ક્વિઝ સોલ્વ નથી કરી. ઓકે, કાંઈ વાંધો નહીં પ્રભુજી, હજી સમય છે આપણી પાસે. એક સાથે તમે 2-3 ચેપ્ટરની પણ 2-3 અધ્યાયની પણ એક સાથે ક્વિઝ સોલ્વ કરી શકો છો. અને આપણે 18 અધ્યાય પૂરો થાય ત્યાં સુધી તમે બધી જો સોલ્વ કરી લેશો તો આપણે લેવલ 2માં પણ તરત જોડાઈ શકશું. ઓકે, તો બધાને વિનંતી છે, પર્ટિક્યુલરલી જે ફર્સ્ટ ટાઈમ જોડાયેલા હોય એ ક્વિઝ સોલ્વ કરો, આગળ વધીએ આપણે બધા અને આનો લાભ લઈએ. તો હવે આપણે જોઈએ આ 10મા અધ્યાયમાં જેનું નામ છે આપણે વિભૂતિ યોગ. દંડવત પ્રણામ માતાજી. જેનું નામ છે વિભૂતિ યોગ. આ અધ્યાયમાં ભગવાન આપણને શું બતાવે છે? આ ભગવાન આપણને આ અધ્યાયમાં પોતાનું ઐશ્વર્ય બતાવે છે. અને એ પણ અર્જુન જ્યારે ભગવાનને વિનંતી કરે છે, ભગવાનને પ્રાર્થના કરે છે, ભગવાનની સ્તુતિ ગાય છે અને ભગવાનને વિનંતી કરીને આજીજી કરે છે, ત્યાર પછી ભગવાન પોતાનું ઐશ્વર્ય અથવા તો પોતાની વિભૂતિઓ બધું વર્ણવે છે. 18થી લઈને 39મા શ્લોક સુધીમાં ભગવાન લગભગ 20 શ્લોકમાં ભગવાન પોતાની વિભૂતિઓ બધી અલગ અલગ રીતે વર્ણવે છે. અને આ અધ્યાય છે કોઈ અર્જુનના શ્લોક દ્વારા, અર્જુનના પ્રશ્ન દ્વારા શરૂ નથી થતો, પણ ભગવાન શ્રી કૃષ્ણ પોતે આપણને પહેલા શ્લોકમાં કહે છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે મહાબાહુ અર્જુન, વળી સાંભળ. તું મારો પ્રિય સખા છે, તેથી હું તારા હિતાર્થે એવું જ્ઞાન પ્રદાન કરીશ કે જે મેં અગાઉ સમજાવેલા જ્ઞાનથી શ્રેષ્ઠ હશે. તો અહીંયા ભગવાન બીજી લાક્ષણિકતા બતાવે છે આપણને કે આપણે જો ભગવાનના ભક્ત હોઈએ, ભગવાનની શરણાગતિ લીધેલી હોય અને ભગવાનમાં પૂરી આસ્થા, વિશ્વાસ, શ્રદ્ધાની સાથે જો આપણે એ ભગવદ્ ગીતાને સમજવાનો, આપણી બુદ્ધિની અંદર ઉતારવાનો અને એનું આચરણમાં આપણે કરીએ, ત્યારે જ આપણને એ સમજાય.
અધરવાઇઝ કોઈ પુસ્તક તરીકે આપણે સમજવાની કોશિશ કરીએ તો ભગવદ્ ગીતાનું જ્ઞાન આપણને ક્યારેય સમજવામાં ન આવે. અને જો એવી રીતે ભગવાનની શરણાગતિ લઈને આપણે ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થઈ જઈએ અને ભગવાનની અનન્ય ભક્તિમાં પ્રવૃત્ત થઈ જઈએ કે જેમાં આપણે એક પ્રકારનો રસ કેળવી શકીએ. અહીંયા ભગવાન અર્જુનને શું કહે છે? તું મારો પ્રિય સખા છે. તો ગઈકાલે પણ 9મા અધ્યાયમાં ભગવાને શું કીધેલું હતું? કે એ ભક્ત જે છે મને બહુ પ્રિય હોય છે. તમારે કોણ ભક્ત? તમારે કે જે સંપૂર્ણ રીતે જ્ઞાની હોય અને સાથે સાથે ભગવાનની શરણાગતિ લીધેલી હોય, અથવા તો માની લો જ્ઞાન ન પણ હોય પણ ભગવાનની અનન્ય ભક્તિમાં પરોવાયેલો હોય, તો એવો ભક્ત જે છે ભગવાનને બહુ પ્રિય હોય છે, ભગવાનને બહુ ગમે છે. તો અહીંયા એવું નથી કે ખાલી અર્જુન જ ભગવાનના સખા બની શકે. આપણે પણ એ સાંખ્ય રસ કેળવી શકીએ છીએ, આપણે પણ એ માતૃત્વ રસ અથવા તો વાત્સલ્ય રસ કેળવી શકીએ છીએ, આપણે પણ એ માધુર્ય રસ કેળવી શકીએ છીએ. અલગ અલગ પ્રકારના 5 રસ છે જે આપણે લેવલ 3માં કવર કરીએ છીએ. એના સંદર્ભમાં આપણે આગળ વધીને જાણીને આપણે એવા પ્રકારનો રસ કેળવીને અનન્ય ભક્તિ પ્રાપ્ત કરી શકીએ છીએ. ઇટ ઇઝ પોસિબલ. તમારે એવું નથી કે અનન્ય ભક્તિ ભગવાનની પ્રાપ્ત કરવી બહુ ડિફિકલ્ટ છે. તમારે ડિફિકલ્ટ છે, પણ જો પ્રયાસ કરીએ ને તો ભગવાન આપણી આંગળી પકડે છે અને આપણને રસ પણ કેળવાવે છે. તો અહીંયા ભગવાન એ જ કહે છે કે તારા હિતાર્થે. હવે જ્યારે ભગવાન આપણા મિત્ર થઈ જાય તો પછી ભગવાન તો બધાના શુભેચ્છક છે, ભગવાન તો બધાના હિતકર્તા છે, જે ભગવાન આપણને 5મા અધ્યાયના 29મા શ્લોકમાં બતાવેલું છે. પણ જ્યારે આપણે ભગવાનમાં આવો રસ કેળવવા માંડીએ ને ત્યારે છે ને એક અલગ જ પ્રકારનો આપણે ભગવાન સાથે સંબંધ બંધાઈ જાય તમારે. અને એમાં પછી શું છે? ભગવાન જેમાં અર્જુનની સારથી બન્યા નહોતા, ખાલી એના રથના સારથી નહોતા બન્યા, પણ અર્જુન આપણે કહી શકીએ કે પાંડવોની અથવા તો અર્જુનની બધાની જીવાદોરી પોતાના હાથમાં લીધેલી હતી અને એ રીતે યુદ્ધ લડાવે છે, સંઘર્ષ થાય છે, એમાં વાંધા વચકા આવે છે, બધામાંથી ભગવાન એને પાર પાડે છે અને અંતે યુદ્ધ જીતે છે અને હસ્તિનાપુરની ગાદી પણ મળે છે. તો આપણે પણ જો આપણી જીવન દોરી ભગવાનના હાથમાં આપી દઈએ, ભગવાનને આપણે સારથી બનાવી લઈએ અને આપણા સખા બનાવી લઈએ, તો આપણી પણ આ જે જીવન દોરી જે છે પાર થઈ શકે. આ ભવસાગરને આપણે પણ પાર કરી શકીએ. કુરુક્ષેત્રના યુદ્ધભૂમિ જેવું જ છે આ ભવસાગર આપણું. આ ભવસાગરને પણ પાર કરીને આપણે પણ ભગવાનના ધામ સુધી પહોંચી શકીએ. એટલા માટે ભગવાન કહે છે કે તારા હિતાર્થે એવું જ્ઞાન પ્રદાન કરીશ કે જે અગાઉ સમજાવેલા જ્ઞાનથી શ્રેષ્ઠ હશે. તો અગાઉ સમજાવેલું જ્ઞાન અત્યાર સુધી આપણે શું સમજ્યા? ગુહ્ય, ગુહ્યતર અને ગુહ્યતમના સંદર્ભમાં કોણ કહેશે આપણે ગુહ્ય જ્ઞાન શું, ગુહ્યતર જ્ઞાન શું અને ગુહ્યતમ જ્ઞાન શું? 9 અધ્યાયમાં બધું આવી ગયું છે ત્યાં સુધીમાં આમ જોવા જાવ તો. હરે હરે કૃષ્ણ કૃષ્ણ. પ્રભુ. શું કીધું આપણે? જી માતાજી, હરે બોલો. કૃષ્ણ. શું કીધું પ્રભુજી આપણે? ગુહ્ય, ગુહ્યતર અને ગુહ્યતમ જ્ઞાન આપણે હા. અત્યાર સુધીમાં શું પ્રાપ્ત કરી લીધું છે ભગવદ્ ગીતામાંથી? ગુહ્ય ગુહ્ય એટલે એટલે આપણે અને ગુહ્ય એટલે આપણે, ગુહ્યતમ એટલે ભગવાન પરમેશ્વર. ગુહ્યતમ એટલે પ્રભુ ભગવાન શ્રી કૃષ્ણ અને ગુહ્યતર એટલે આપણો અને ભગવાન શ્રી કૃષ્ણનો સંબંધ. હરે કૃષ્ણ પ્રભુજી. ઓકે, ધન્યવાદ માતાજી. હરે કૃષ્ણ ભક્તિ માતાજી. સાચું છે પ્રભુજી. હા, ચાલો લઈએ આપણે. બીજા કોણ કહેશે આનો જવાબ? કોઈ આપો જી. હા આપણે હરે શરીર હરે બ્રહ્મ કૃષ્ણ. પરમેશ્વર ને ભગવાન, જી બોલો. બ્રહ્મ પરમેશ્વર ભગવાન. હરે કૃષ્ણ. જી હરે કૃષ્ણ બોલો. રાજવિદ્યા એટલે તમામ વિદ્યાઓમાં શ્રેષ્ઠ જ્ઞાન. રાજગુહ્ય એટલે તમામ રહસ્યોમાં સૌથી ગુપ્ત રહસ્ય. ઓકે, હમ. તો ભગવાને અત્યાર સુધીમાં ગુહ્ય, ગુહ્યતર અને ગુહ્યતમ અથવા તો સિક્રેટ અથવા તો ગુપ્ત અથવા તો મોર સિક્રેટ, વધારે ગુપ્ત અને મોસ્ટ સિક્રેટ એટલે કે સૌથી વધારે ગુપ્ત, એ કયું જ્ઞાન આપ્યું ભગવાને ત્યાં 9 અધ્યાયમાં આપણને? હરે કૃષ્ણ પ્રભુજી. આપણા શરીર નથી, આપણા આત્મા છીએ. પેલું એ બરાબર ગુહ્ય. બીજું ગુહ્યતર? આપણે સાથે ગુહ્યતરમાં સંબંધ શું છે? ભગવાન સાથે આપણો સંબંધ શું છે? બરાબર. શ્રી સમય પ્રભુજી આપણો એડ્રેસ છે. ગુહ્યતમ બોલો. હા, ગુહ્યતમ હા, દંડવત ગુહ્યતમ પ્રણામ. એટલે અંતમાં ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનને સર્વોચ્ચ માર્ગ તરીકે સમજાય. એટલે ભગવાનની ભક્તિ બધા ધર્મનો ત્યાગ કરી અને તું મારી શરણમાં આવી જા. બરાબર. અને એ દંડવત શરણ પ્રાપ્ત પ્રણામ કરી પ્રભુજી. આપણે શું ભગવાનના ધામમાં જવાનું. આપણે કોણ છીએ? ભગવાન શ્રી કૃષ્ણ કોણ છે? અને આપણો અને ભગવાન શ્રી કૃષ્ણનો સંબંધ શું છે? હરે કૃષ્ણ. બરોબર. અને છેલ્લે આપણે કે ભાઈ ગુહ્યતમ એટલે કે અલ્ટિમેટલી મનુષ્ય જીવનનું લક્ષ્ય શું? તો કે ભગવાનના ધામમાં જવું આપણે. ગુહ્ય એટલે કે આપણે શરીર નથી, આત્મા છીએ પેલું. ગુહ્યતર એટલે કે ભાઈ ભગવાન સાથે આપણો સંબંધ શું છે આપણે. અને ગુહ્યતમ એટલે કે ભાઈ ભગવાનના ધામમાં આપણે અલ્ટિમેટલી આપણું લક્ષ્ય છે, પરમ લક્ષ્ય એ છે. ગઈકાલે પણ ભગવાને આપણને એક શ્લોકમાં કીધું હતું ને કે
હું જ પરમ આશ્રય છું, પરમ પછી લક્ષ્ય છું, પરમ આપણે સુખ છું, બધું જ છું. ભગવાન આપણને ગઈકાલે પણ 9મા અધ્યાયમાં બતાવેલું હતું. આ રીતે ગુહ્યતર ગુહ્યતમ ભગવાને જ્ઞાન આપેલું છે. પણ હવે અહીંયા જેમ ભગવાન કહે છે કે આ બધા જ્ઞાનથી પણ વધારે શ્રેષ્ઠ હું કહીશ. તો હવે ભગવાન એમાં શું કહેવાના છે આપણને? તો કે ભાઈ આપણને સૌથી પહેલા તો છે ને ભગવાન આપણને ચતુશ્લોકી ગીતા બતાવશે. અને એ ચતુશ્લોકી ગીતા બતાવ્યા પહેલા પણ ભગવાન પોતાના વિશેનું એક બહુ અગત્યનું રહસ્ય આપણી સામે છતું કરશે. તો એ ભગવાન રહસ્ય છતું કરતા ભગવાન આપણને બીજા શ્લોકમાં કહે છે કે મારી ઉત્પત્તિ કે ઐશ્વર્યને ન તો દેવગણ જાણે છે કે ન તો મહર્ષિઓ જાણે છે. કોઈ કરતા કોઈ જાણતું નથી. ભગવાન ક્યારે આવ્યા અસ્તિત્વમાં કોઈ ન કહી શકે કે આ કાળે, આ સમયે, આ તારીખે ભગવાનનું અસ્તિત્વ અથવા તો ભગવાનનું એક્ઝિસ્ટન્સ થયું. તમારે ભગવાન પોતે જ એકલા જાણે છે, બાકી કોઈ નથી જાણતા. એ જ ભગવાન અહીંયા આપણને કહે છે કે સમસ્ત દેવી દેવતાઓ, મહર્ષિઓ, ઋષિમુનિઓ, સંત પુરુષો કોઈ કરતા કોઈ ભગવાનનું અસ્તિત્વ ક્યારે આવ્યું એ ભગવાનનું કોઈ જાણતા નથી. એટલે કે ભગવાનની ઉત્પત્તિ ક્યારેથી અને ભગવાનનો ઐશ્વર્ય કેટલો છે એ પણ કોઈ જાણતું નથી. અથવા તો આપણે કહી શકીએ કે સાદી ભાષામાં ભગવાન વિશેનું સંપૂર્ણ જ્ઞાન કોઈ દેવી દેવતાઓ અથવા તો કોઈ મહર્ષિ, ઋષિમુનિઓ, સંત પુરુષો પાસે પણ નથી. અને ભગવાનની લીલાઓ, ભગવાન વિશેનું જ્ઞાન બધું અપાર છે, અમાપ છે. તમારે જો રોહિત પ્રભુજી આપનો એડ્રેસ છે. હરે કૃષ્ણ. ઓકે, કારણ હરે કે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. ધન્યવાદ પ્રણામ સૌના માતાજી. તો એનું ભગવાન કારણ પણ કહે છે, કારણ કે હું સર્વથા દેવો તથા મહર્ષિનો સ્ત્રોત છે. એટલે કે એ બધાનો સ્ત્રોત પણ ભગવાન શ્રી કૃષ્ણ પોતે છે. હવે આને સમજવા માટે આપણે આપણો દાખલો લઈએ. આજે જેમ કે આપણે આપણા માતા પિતા પાસેથી આવેલા હોઈએ. તમારે આપણો સ્ત્રોત કોણ? તો કે ભાઈ આપણા માતા પિતા. હવે આપણા માતા પિતા વિશે આપણે કેટલું જાણતા હોઈએ? તમારે જેટલું આપણા માતા પિતા આપણને બતાવે, તમારે જેટલું કે અથવા તો જેટલું વર્ણવે એટલું જ આપણે જાણતા હોઈએ. એનાથી વધારે માહિતી તો આપણી પાસે હોય જ નહીં ને, કારણ કે આપણે એના પછી આવ્યા છે, એના થકી જ આવ્યા છે, એના દ્વારા જ આવ્યા છે. તમારે તો આપણે એનાથી વધારે કેવી રીતે જાણી શકીએ? તમારે તો ભગવાન પણ અહીંયા એ જ કહે છે કે આ બધા દેવી દેવતાઓ, બધા ઋષિ મુનિઓ, સંત પુરુષો, મહાપુરુષો બધા ભગવાનમાંથી જ આવેલા છે, ભગવાનના જ અંગો તરીકે છે, ભગવાનના જ એક ભાગ રૂપે બધા કાર્ય કરે છે. તમારે અથવા તો બધાનો સ્ત્રોત પણ ભગવાન શ્રી કૃષ્ણ છે. એટલા માટે કોઈ સંપૂર્ણ રીતે ભગવાનને જાણી શકતું નથી. આ પહેલું બહુ મહત્વનું રહસ્ય ભગવાન આ અધ્યાયમાં પોતાના વિશે બતાવે છે. હવે પછી ભગવાન આપણને આગળ વધતા કહે છે 3જા શ્લોકમાં કે માત્ર મનુષ્યમાં માત્ર તે જ મોહ રહિત અને સમસ્ત પાપોથી મુક્ત હોય છે જે મને અજન્મા, અનાદિ તથા સર્વ ગ્રહ મંડળોના સ્વામી તરીકે જાણે છે. તો આના સંદર્ભમાં તમને ખ્યાલ હોય તો 4થા અધ્યાયમાં ભગવાન આપણને 9મા શ્લોકમાં શું કીધેલું હતું કે જે મારા પ્રાગટ્યની અથવા જે મારા દિવ્ય કર્મોની સંપૂર્ણ વિષયના વિશે જ્ઞાન પ્રાપ્ત કરી લે છે એ ફરીથી જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિમાં આવતો નથી. તમારે ફસાતો નથી. તો ભગવાનના પ્રાગટ્ય વિશે જાણવાનું શું? તો કે ભગવાન જ્યારે અવતરિત થાય છે ત્યારે દિવ્ય દેહ લઈને અવતરિત થાય છે. ભગવાન જ્યારે અવતરિત થાય છે, ભગવાન ત્યારે બધી જે લીલાઓ કરે છે, જે કર્મો કરે છે, કર્મોથી પણ ભગવાન બંધાતા નથી. ભગવાન જ્યારે અવતરિત થાય છે ત્યારે ત્રિગુણી માયાના પ્રભાવ હેઠળ પણ રહેતા નથી. અને ભગવાન પોતાની ઈચ્છા પ્રમાણે સ્વયં પ્રકટ થાય છે અથવા તો અવતરિત થાય છે. કોઈકને નિમિત્ત બનાવતા હોય, આજે વાસુદેવજી અને દેવકી માતાને એમણે નિમિત્ત બનાવ્યા પ્રાગટ્ય માટે, પણ ભગવાન એને આધીન નથી. તમારે એટલા માટે ભગવાન કહે છે અજન્મા, અનાદિ તથા સર્વ ગ્રહ મંડળોના સ્વામી તરીકે જાણે છે. હવે એક બીજી મહત્વની ચીજ ભગવાને આ શ્લોકમાં આપણને શું બતાવે છે કે કેવળ એવા મનુષ્યો જ મોહ રહિત અને સમસ્ત પાપોમાંથી મુક્ત હોય છે જે ભગવાનને આવી રીતે જાણે છે. તો ચાલો અજન્મા અને અનાદિ તો આપણે જાણી ગયા. ભગવાને પોતાના મુખેથી જ આપણને કીધેલું છે કે બધાનો સ્ત્રોત છું અને હું પણ અજન્મા છું. તમારે અનાદિ છે એ પણ આપણે જાણી ગયા, કારણ કે એનું કોઈ આપણે સમય કાળ આપણે બાંધી શકતા નથી. અને સાથે સાથે ભગવાન આપણને શું કહે? સર્વ ગ્રહ મંડળોના સ્વામી. એટલે ખાલી આપણે આ 9 ગ્રહ જાણીએ છીએ, 9 ગ્રહ નહીં, એક ગેલેક્સી અથવા એક તારામંડળ નહીં. તમારે પણ આવા તો કેટલાય બ્રહ્માંડો હશે, કેટલાય બ્રહ્માંડોમાં કેટલા ગ્રહો હશે, બ્રહ્માંડોના બધા અલગ અલગ બ્રહ્માજી હશે, બધા બ્રહ્માંડોના બધા અલગ અલગ દેવી દેવતાઓ હશે. આવા તો કેટલાય છે. તમારે આપણને ખબર પણ નથી. એના સંદર્ભમાં ભગવાન કહે છે બધાના સ્વામી તરીકે છે. એટલે કે ભગવાન માલિક છે. સ્વામી એટલે માલિક. તમારે હવે આ જો આપણે સરસ રીતે સમજી લઈએ ને તો પણ છે ને આપણે મોહ રહિત થઈ શકીએ. આપણે જો કોઈ ચીજનો મોહ આપણને શું કામે હોય? કાં તો આપણી પાસે આપણે એની માલિકી આપણે ભોગવતા હોઈએ, અથવા તો આપણી ઓનરશિપ હોય. તમારે તો જ આપણને એનો મોહ હોય ને. કાં તો એને પ્રાપ્ત કરવાની આપણને ખુશી હોય. તમારે
કે ભાઈ ચાલો આ તો મારે મેળવીને જ રહેવું છે, એવી રીતે મોહિત થઈએ અને મેળવીને પછી આપણે આપણી ઓનરશિપ આવે એટલે આપણને પછી ગર્વ હોય, અહંકાર આવે તમારે, અને એના માટે આપણે બધા કર્મમાં આપણે પ્રવૃત્ત થતા હોઈએ છીએ તમારે. તો હવે જેમ અહીંયા ભગવાન કહે છે કે આ બધા ગ્રહ મંડળોના સ્વામી જો ભગવાન પોતે જ છે, તો પછી આપણે શું કામ એવી ખોટી મહેનત કરીએ છીએ તમારે કે મારે આ મેળવવું છે, મારે ઓલું મેળવવું છે, આ મારી માલિકીની વસ્તુ છે, હું એનો ભોગતા છું તમારે, અને શું કામ એના માટે એટલા બધા કર્મોને બધામાં આપણે પ્રવૃત્ત થઈએ છીએ તમારે. અને એ સકામ કર્મો કહેવાય છે, ને સકામ કર્મો આપણને બાંધનારા પણ છે. ભગવાને 3જા અધ્યાયમાં જ આપણને કહી દીધું. તો પછી શું કામે આપણો મોહ નથી ઉતરતો, અને શું કામે ભગવાનને આપણે સર્વોચ્ચ સર્વોપરી માનીને એની અનન્ય ભક્તિમાં પ્રવૃત્ત નથી થતા. એટલે કે જ્યાં સુધી માણસ આ બધી ચીજ ન સમજે ને ત્યાં સુધી એ મોહ રહિત અને સમસ્ત પાપોમાંથી મુક્ત ન થઈ શકે. પણ જેવી આ સમજ આવી જાય ને કે ભાઈ હું કરતા નથી, હું ભોગતા નથી, હું સ્વામી નથી, અને હું નહીં, એટલે કે ભાઈ બધી ચીજોના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ છે, બધી ચીજોના ભોગતા ભગવાન શ્રી કૃષ્ણ છે, અને બધી ચીજોની કાર્ય કરવાની પાછળ પણ ભગવાનની શક્તિ ત્રિગુણીમાં આ રહેલી છે. આવું જે જો સમજી જાય ને તો જ એને બધી ચીજનો મોહ છે ને આસ્તે આસ્તે છૂટી જ જાય તમારે. અને બધા પાપ કર્મો જે કાંઈ પણ કર્મ કરતો હોય નિષ્કામ ભાવ એમાં આવી જાય અને ભગવાનને બધા કર્મો સમર્પિત કરે અથવા તો ફળ સમર્પિત કરે તમારે. તો પછી એની એ યાત્રા છે તમારે આ મનુષ્ય જીવનની, તમારે યાત્રા બહુ સહજ થઈ જાય, બહુ સરળ થઈ જાય તમારે, અને સીધો મુક્તિ પંથે પોતે આગળ વધે. તો એ ભગવાન આપણને આ શ્લોકમાં બહુ સરસ રીતે સ્પષ્ટ કરીને બતાવે છે. આ જ ચીજ આપણે સમજવાની છે ભગવાન વિશે. હવે પછી ભગવાન આપણને આગળ વધતા કહે છે કે સપ્તર્ષિઓ એટલે કે 7 ઋષિઓ, ક્યાં તો કે અગસ્ત્ય, અત્રિ, ભારદ્વાજ, ગૌતમ, જમદગ્નિ, વશિષ્ઠ અને વિશ્વામિત્ર. અને તેમની પૂર્વે 4 અન્ય મહર્ષિઓ. ક્યાં મહર્ષિઓ? તો કે બ્રહ્માજીના 4 માનસ પુત્ર સનક, સનાતન, સનંદન અને સનતકુમાર. તેમજ બધા મનુઓ, 14 મનુઓ થાય છે બ્રહ્માજીના એક દિવસની અંદર. એવા તો કેટલાય મનુ બ્રહ્માજીના આખા આયુષ્યમાં થઈ જાય છે તમારે. હરે કૃષ્ણ શશી માતાજી. તેમજ બધા મનુઓ એટલે કે માનવ જાતિના પૂર્વજ, આપણે બધા મનુઓમાંથી આવેલા છે એટલે આપણે મનુષ્યો કહેવાઈએ છીએ. મારા મનથી ઉત્પન્ન થાય છે, એટલે કે ભગવાનના મનમાંથી જ આ બધા લોકો ઉત્પન્ન થયેલા છે. અને વિભિન્ન લોકમાં નિવાસ કરનારા સર્વ જીવો તેમનામાંથી ઉત્પન્ન થાય છે. એટલે કે ખાલી એવું નથી કે આ પૃથ્વી ઉપર જ બધા જીવો રહેલા છે. મનુષ્ય જીવનની સાથે સાથે પ્રાણી, પક્ષીઓ, જળચર પ્રાણી બધા રહેલા છે. એવું નથી કે ખાલી આ પૃથ્વી ઉપર જ છે, પણ આવા જે અસંખ્ય ગ્રહ મંડળો છે, અસંખ્ય ગ્રહ મંડળોમાં અસંખ્ય આપણે કહીએ ને કે ભાઈ આવા પૃથ્વી જેવા કેટલાય ગ્રહો આવેલા હશે, બધામાં છે ને કોક ને કોક લોકો નિવાસ કરે છે. આપણે જ્યારે 8મા અધ્યાયમાં 14 લોક જાણ્યા હતા એમાં પણ આપણે જોયું હતું ને, મહરલોક, તપલોક, સત્યલોક, સૌથી ઉચ્ચતર લોક. એ બધામાં પણ એવા મહર્ષિ લોકોએ જે લોકોએ સિદ્ધિ બધી પ્રાપ્ત કરેલી હોય છે એનો પણ એક લોક છે. બધા દેવી દેવતાઓનો પણ અલગ લોક છે, બ્રહ્માજીનો પણ અલગ લોક છે. આજે આપણે ખાલી મંગળમાં જીવ ગોતવા માટે કેટલી મથામણ કરીએ છીએ, પણ અહીંયા તો ભગવદ્ ગીતામાં તો ચોખ્ખું કીધેલું જ છે. આવા બધા લોકમાં ઘણા બધા એવા જીવો જે છે નિવાસ કરે છે. આપણને ન દેખાતા હોય એનો મતલબ એમ નથી કે નિવાસ નથી કરતા. આપણને નાના નાના વાયરસ અને બેક્ટેરિયા દેખાતા નથી તો એનો મતલબ તો નથી કે નથી તમારે, પણ એ જ વાયરસ અને બેક્ટેરિયા આપણને કેટલી મોટી બીમારી ઉત્પન્ન કરે છે બોલો. ક્યારેક એના જ કારણે આપણે મૃત્યુ પણ પામીએ છીએ તમારે. અને આપણે આપણા દુશ્મનને અથવા તો એને કહી શકીએ કે આપણે જોયો જ નથી કોઈને બેક્ટેરિયા અને વાયરસ છે તમારે, અને એના થકી જ આપણે બીમારીને કારણે બધા મૃત્યુ પામીએ છીએ. અને તો કહેવાનો તાત્પર્ય એ છે કે ભાઈ આપણને ન દેખાતા હોય એનો મતલબ એમ નથી કે ભાઈ બાકી બધા લોકમાં પણ જીવન નથી તમારે. આજે મંગળ ગ્રહમાં પણ જીવ હશે તમારે, પાક્કું છે જ તમારે, જેમ ભગવાને કીધેલું છે એ પ્રમાણે. તો પછી આપણે લોકો શું કામ એટલી બધી ખોટી મહેનત બી કરવી જોઈએ તમારે કે ભાઈ જીવને ગોતવા જઈએ કે જીવ છે કે નહીં કે બધું તમારે. પણ ભગવદ્ ગીતા જો વાંચી લઈએ તો પછી કહે ને કે આવા બધી ખોટી મહેનતમાં પણ કોઈ પડે નહીં તમારે. પછી ભગવાન આપણને 7મા શ્લોકમાં કહે છે, જે મનુષ્ય મારા ઐશ્વર્ય તથા યોગને વિશે ખરેખર દ્રઢ વિશ્વાસ ધરાવે છે તે મારી અનન્ય ભક્તિમાં સંલગ્ન થાય છે, તે વિશે લેશ માત્ર શંકા નથી. ભગવાન વિશે જો ખાલી એટલું સમજી લઈએ ને કે ભગવાન સર્વોચ્ચ, સર્વોત્તમ, સર્વોપરી છે, ભગવાન આપણું પરમ ધામ છે, ભગવાન આપણું આશ્રય સ્થાન છે, ભગવાન આપણું પરમ લક્ષ્ય છે, બસ આટલું સમજી લઈએ ને તો આપણે કહી શકીએ કે ભાઈ ભગવાન વિશે ઘણું બધું આપણે જાણી લીધેલું છે. ખોટી મથામણ કરવામાં આપણે પડવાનું નથી તમારે કે ભગવાને આમ કેમ કર્યું, કે ભગવાન એમ કેમ કર્યું, કે ભગવાન જ્યારે અવતરે ત્યારે આવી લીલાઓ કરવાનો પાછળનું કારણ શું હતું, આનું શું કામ કારણ હતું. તમારે કોઈ ચીજ આપણી
બુદ્ધિમાં અથવા આપણા ચિંતનમાં છે ને સમજ આવવાનું જ નથી તમારે. બધા દ્વંદ્વો કંઈક ને કંઈક રહેવાના જ છે. પણ જો આવી રીતે સમજીને આપણે ભગવાનને સર્વોપરી માનીને ભગવાનની ભક્તિમાં લાગી જઈએ તો પછી આપણા બધા ડાઉટ પણ છે ને આસ્તે આસ્તે દૂર થઈ જાય છે. તો અહીંયા ભગવાન આપણને એ જ કહે છે કે ભાઈ એ એવા ભક્તો જે છે જે આવી રીતે ભગવાનને સમજી લે છે એ ભગવાનની અનન્ય ભક્તિમાં સંલગ્ન થઈ જાય છે. હવે એક મહત્વની ચીજ આપણને મળશે 8 થી લઈને 11મા શ્લોકમાં, જે ભગવાન આપણને ચતુશ્લોકી ગીતા તરીકે આપણે વર્ણવીએ છીએ કે આખી આ ભગવદ્ ગીતાનો સાર 4 શ્લોકમાં પણ આવી જાય છે. આપણે એટલા માટે ભગવાને પહેલા શ્લોકમાં કીધું હતું ને કે અત્યાર સુધી મેં તને જે જ્ઞાન પ્રદાન કર્યું છે એના કરતાં પણ શ્રેષ્ઠ જ્ઞાન હું તને પ્રદાન કરીશ. તો શ્રેષ્ઠતામાં સૌથી પહેલા તો ભગવાને શું કીધું કે ભાઈ મને કોઈ જાણી શકવાનું નથી. નથી દેવી દેવતાઓ જાણી શકતા કે મોટા મોટા ઋષિ મુનિઓ સંત પુરુષો મહાત્મા જાણી શકવાના તમારે, કારણ કે બધાનું ઉત્પત્તિનું કારણ જ છે. પણ જો કોઈ ખાલી એટલું જાણી લે તમારે કે ભાઈ હું જ બધા સર્વગ્રહ મંડળનો સ્વામી છું, તમારે હું જ બધાનો હિત કરતા છું, અને એ સમજીને પણ જો મારી ભક્તિમાં પરોવાઈ જાય તો સમજી લેવાનું કે એણે મારા વિશે ઘણું બધું જાણી લીધેલું છે તમારે. તો આ ભગવાન આપણને શ્રેષ્ઠ જ્ઞાન તરીકે આપણે પહેલું સમજી શકીએ કે બતાવે છે. હવે બીજું શ્રેષ્ઠ જ્ઞાનના સંદર્ભમાં ભગવાન આપણને ચતુશ્લોકી ગીતા આપે છે. તો એ ચતુશ્લોકી ગીતા એટલે કે 8, 9, 10 અને 11 4 શ્લોક છે આપણે, એટલા માટે ચતુશ્લોકી કહેવાય છે. અને આને જો યાદ રાખવું હોય તો આપણે જે માળા કરતા હોઈએ છીએ એમાં મણકા કેટલા હોય છે તો કે ભાઈ 108. હવે એને 108માં 10 પછી જો પોઈન્ટ મૂકી દો તો થઈ ગયું 10.8 તમારે. અને એના પછી આપણે 3 કાઉન્ટ કરીએ એટલે કે 8, 9, 10 અને 11 એ થઈ ગઈ આપણી ચતુશ્લોકી ગીતા. કોઈ આપણને કહે 700 શ્લોકમાં તમે શું જાણ્યું તમારે, તો કે ભાઈ હું તને શોર્ટકટ કહું છું, આ 4 શ્લોકને તું સમજી લે તો કદાચ તને ભગવદ્ ગીતા આખી સમજાઈ જશે. એટલે ટૂંકમાં કહેવાનો તાત્પર્ય એ છે કે આજકાલ કોઈની પાસે સમય નથી. આપણે આજે જેમ શરૂઆતમાં કીધું ને કે ભાઈ આપણે બધા લેવલ 1માં આગળ વધવાનું છે, પણ જોઈએ હવે કેટલા લોકો લેવલ 1માં આપણી પાસે ક્વિઝ ને બધું સોલ્વ કરીને આગળ વધે છે, લેવલ 2માં આપણી સાથે જોડાય છે તમારે. અને બીજું મહત્વનું એ સમજી શકીએ કે આપણી સાથે અત્યારે પણ એવા ઘણા બધા પાર્ટિસિપન્ટ છે કે જ્યારથી આપણા ગુજરાતી બેચ શરૂ થયા ને, લગભગ 4 વર્ષની ઉપર થઈ ગયા આપણા ગુજરાત, 4 થી 5 વર્ષથી થવા એવા ગુજરાતી બેચને બી શરૂ થવાના એવા ભક્તો છે જે આજની તારીખમાં પણ આપણી સાથે અત્યારે જોડાયેલા છે. જેમ કે આપણે અક્ષય પ્રભુજી છે, મહેશ પ્રભુજી છે, આ શોભના માતાજી છે, રેખા માતાજી છે, કીર્તિ માતાજી છે. આ બધા શું છે તમારે ત્યારના વર્ષોથી જોડાયેલા છે તમારે, અને હજી સુધી પણ આપણે કહી શકીએ કે એનો લાભ લઈ રહ્યા છે અને પોતે પોતાની યાત્રા પણ આગળ વધારી રહ્યા છે. શશી માતાજી છે, બધા છે આપણે તમારે ઘણા વખતથી આપણે એમાં જોડાયેલા છે. તો એ જ આપણે સમજી લેવાનું છે, અને આપણી યાત્રા પણ આપણે આવી રીતે સમજીને આપણે આગળ વધારવાની છે. હવે ભગવાન આપણને ચતુશ્લોકી ગીતામાં 8મા શ્લોકમાં પહેલા કહે છે કે હું સમસ્ત દિવ્ય તથા ભૌતિક વિશ્વનું કારણ છું. બધી ચીજો ભગવાનમાંથી જ ઉદ્ભવેલી છે. બધા કારણોનું પાછળ ભગવાન શ્રી કૃષ્ણ રહેલા છે. એટલે જ કહે છે કે દરેક વસ્તુ મારામાંથી જ ઉદ્ભવે છે. આ ચીજ ભગવાને આપણને 7મા અધ્યાયમાં પણ કીધેલી હતી કે મારી પરા અને અપરા શક્તિઓ છે, એમાં જ આ બધું રહેલું છે. એક મોતીને માળાના એક્ઝામ્પલ દ્વારા ભગવાને આપણને સમજાવેલું હતું. જે બુદ્ધિમાન મનુષ્ય સારી રીતે જાણે છે તેઓ મારી પ્રેમ ભક્તિમાં પરોવાય છે અને સર્વથા અંતઃકરણ મને ભજે છે. અલ્ટિમેટલી જેમ કીધું ને કે ભાઈ ભગવાનને જાણવા, સંપૂર્ણ રીતે ભગવાન વિશે જ્ઞાન મેળવવું આપણા બસની વાત નથી તમારે. પણ જો આટલું પણ જાણી લઈએ ને કે ભગવાન સિવાય ઉપર કાંઈ છે જ નહીં, ભગવાન શ્રી કૃષ્ણ જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સર્વોચ્ચ સર્વોત્તમ સર્વોપરી છે, અને મારે એને પામવા માટે ભગવાનની ભક્તિમાં પરોવવાનું છે. બસ ઘણું જાણી લીધું આપણે કહી શકીએ. જે આપણે કહી શકીએ કે ઘણા મનુષ્ય તો એને આખી જિંદગી કાઢી નાખે છે ને તો પણ નથી સમજાતું. જે બહુ મૂલ્ય અને મનુષ્ય જીવન મળ્યું છે, માની લો 70-80 વર્ષ જીવા હોય તમારે, પણ આટલું ન સમજે તમારે, તો એને કહે ને કે પોતાનું મનુષ્ય જીવન પણ બેકાર કર્યું છે તમારે. તો અહીંયા ભગવાન આપણને એ જ કહે છે કે આટલું સરસ રીતે જે જાણી લે છે લોકો ભગવાનની ભક્તિમાં પરોવાઈ જાય છે અને ભગવાનને ભજે છે. તો આપણે પણ અલ્ટિમેટલી આ પહેલા શ્લોક, ચતુશ્લોકીના પહેલા શ્લોક દ્વારા જ આપણે એ સમજવાનું છે આપણે પણ ભગવાનની ભક્તિમાં પરોવવાનું છે. મન લાગે ન લાગે અલગ વાત છે તમારે, પણ ભક્તિમાં તો આપણે શરૂઆત કરવાની છે ને. પછી ઓટોમેટિકલી ભગવાન આપણી આંગળી પકડશે જ તમારે. અને હવે એના સંદર્ભમાં ભગવાન કેવી રીતે આપણી આંગળી પકડશે એ પણ ભગવાન આપણને બતાવે છે. તો 9મા શ્લોકમાં કહે છે કે મારા શુદ્ધ ભક્તોના વિચાર મારામાં નિમગ્ન હોય છે. એટલે કે ભગવાનના શુદ્ધ ભક્તો કોણ હોય? કન્ટિન્યુઅસલી હંમેશા ભગવાન વિશે જ વિચારતા હોય, ભગવાનનું ચિંતન કરતા હોય, ભગવાનનું સ્મરણ કરતા હોય, ભગવાનના ગુણગાન ગાતા હોય, ભગવાનના કીર્તન કરતા હોય, ભગવાનના નામ જપ કરતા હોય, ભગવાનની લીલાઓ મનમાં તમારે માણતા હોય, તમારે ભગવાનના ઉત્સવો ઉજવતા હોય તમારે. આ સંપૂર્ણ રીતે ભગવાનના જ આપણે મન લાગેલું હોય.
તેમના જીવન પૂર્ણપણે મારી સેવામાં સમર્પિત હોય છે. એટલે કે ભગવાન માટે જેટલું થાય એટલું પોતે કરી છૂટવા તૈયાર હોય છે. અહીંયા જેમ કે શિલા પ્રભુપાદજીનો ફોટો છે, આપણે આના સંદર્ભમાં પણ થોડું આની પહેલા પણ ડિસ્કસ કરી ગયા હતા કે ભાઈ 69 વર્ષની ઉંમરમાં એના ગુરુના આદેશ પ્રમાણે તમારે અમેરિકામાં ગયા અને તમારે હરે કૃષ્ણ કૃષ્ણ ભાવનામૃતનું આંદોલન શરૂ કરવા અને ચળવળ શરૂ કરવા અને લોકોને કૃષ્ણ ભાવનામૃત કરવા માટે એમણે તમારે શરૂ કર્યું. તો ત્યાં સુધી એણે શું ભારતમાં પ્રયાસ નહોતા કર્યા? કન્ટિન્યુઅસલી ભારતમાં પ્રયાસ કર્યા હતા, પણ તેમ છતાં હથિયાર હેઠા ન મૂક્યા તમારે અને ગયા તમારે. અને છેલ્લા પોતાના 12 વર્ષમાં, એટલે કે 1965 થી લઈને 1977 જ્યાં સુધી એમણે દેહ છોડ્યો ત્યાં સુધી 12 વર્ષમાં એમણે કેટલું બધું કાર્ય કર્યું. આખા પૃથ્વીની 14 વાર પરિક્રમા કરી, 60 કરતા વધારે પુસ્તકોનો ઉપર ભાષ્ય આપ્યું તમારે, ઇન્ક્લુડિંગ ભગવદ્ ગીતા, ભાગવતમ બધા તમારે. અને મંદિરો બાંધ્યા તમારે, ગૌશાળા બાંધી, આશ્રમો બાંધ્યા તમારે, કેટલી બધું એમણે ભગવાન માટેના કાર્ય કર્યા તમારે. અને એ જ એના ફળ આપણે બધા અત્યારે ભોગવી રહ્યા છે તમારે. અને આ કૃષ્ણ ભાવનામૃત એમણે શરૂ કરેલું અભિયાન જે છે, આંદોલન જે છે, આજે પણ અટકેલું નથી. આજે દેશ દુનિયામાં બધા લોકો હજી પણ શિલા પ્રભુપાદજીને પૂજે છે તમારે. તો એ ભગવાન કહે છે કે ભાઈ આવા જે ભક્તો હોય છે સંપૂર્ણ રીતે ભગવાનને સમર્પિત હોય છે અને ભગવાનની સેવામાં પરોવાયેલા હોય છે. અને તેઓ પરસ્પર બોધ આપી, એટલે કે એકબીજાને જ્ઞાન આપે છે, આદાન પ્રદાન કરે છે. આપણે પણ અત્યારે એ જ કરી રહ્યા છે ને. એમના દ્વારા દીધેલું જ જ્ઞાન આપણે અત્યારે ભગવદ્ ગીતાને યથાર્થ રૂપે આપણે વાંચીએ છીએ. એનું જ જ્ઞાન પ્રાપ્ત કરીને આપણે લોકો અત્યારે પ્રચાર અને પ્રસારમાં પ્રવૃત્ત થયેલા છે. જેટલું થઈ શકે એટલું આપણે આપણા હિસાબેમાં પરોવાઈને આપણે આગળ વધીએ છીએ ને. તથા મારા વિશે વાતો કરી સંતોષ તથા આનંદનો અનુભવ કરે છે. આજે આપણે આ ક્લાસ પૂરો થાય પછી આપણે ક્વિઝ પણ લઈએ છીએ. ક્વિઝમાં પણ આપણે શું છે, આપણા બધાના થોડા ઘણા પ્રોબ્લેમ પણ આપણે ડિસ્કસ કરીએ છીએ. અને બધા પ્રોબ્લેમ પણ આપણે ભગવાને જે જ્ઞાન આપેલું છે, ભગવદ્ ગીતામાં જે જ્ઞાન છે એની સાથે કેવી રીતે કનેક્ટ કરીને આપણે સમજવાની કોશિશ કરીએ છીએ. અથવા તો એ ભગવદ્ ગીતામાંથી જ આપણી લાઈફના જે બધા પ્રોબ્લેમ છે એના સોલ્યુશન આપણે ગોતીએ છીએ. અને સોલ્યુશનને પણ સમજીને આપણે જીવનમાં ઉતારીએ છીએ. તો કેટલા બધા ભક્તોમાં પરિવર્તન આવે છે તમારે. આજે જેમ કીધું ને, આ બધા જે જૂના ભક્તો છે કન્ટિન્યુઅસલી બેચ પર બેચ તમારે જોડાયેલા રહીએ છે. કંઈક મળતું હશે તો જ તમારે જોડાયેલા રહીએ છે ને તમારે, એ તો શું કામે જોડાયેલા તમારે. એટલે કે હંમેશા એ લોકોને કંઈક ને કંઈક નવું મળે છે, સંતોષ મળે છે, આનંદ મળે છે તમારે. જે સમય પ્રભુજી આપણો હેન્ડ રેસ છે. ઘણા વખત પછી હરે કૃષ્ણ. એને ટેસ્ટ, આપણે કોઈ ઊંચો ટેસ્ટ મળી જાય પછી આપણને બીજો ટેસ્ટ ના ભાવે તો ટેસ્ટ. સાચી વાત છે એકદમ. ભગવાને બીજા અધ્યાયમાં જ કીધેલું છે આપણને કે જ્યારે આપણને આજે માની લો તમને કોઈ ચીજ ભાવતી હોય, હવે એ ચીજ ભાવતા કરતાં તમારી એક થાળીમાં તમને 2 થી 3 ચીજ પીરસે, તો તમારી જેમાં સૌથી વધારે તમને ભાવતી હોય એ જ ચીજ તમે પિકઅપ કરીને તમે એને ગ્રહણ કરો ને. અને એ જ ચીજ તમે બીજી વાર લ્યો ને તમારે. બાકી બધી ચીજ ચાલો તમારા ભાણામાં આવી ગયું, પડતું નથી મૂકવાનું, એટલે કે તમે એને ગ્રહણ તો કરી લીધી. પણ ફરીથી જો કાંઈ જોતું હોય તમારે તો તમે શેને રિપીટ કરો? તમને જે ભાવતું હોય એ તમે લ્યો ને. તો અહીંયા પણ આપણે બધા 6 વાગ્યાના બેચમાં અત્યારે બધા જોડાયા છે રિપીટર તરીકે. કંઈક ભાવતું હશે, કંઈક ગમતું હશે, કંઈક સુખ મળતું હશે, કંઈક આનંદ મળતો હશે તો જ જોડાય છે ને તમારે. નહીં તો શું કામે જોડાય તમારે. એટલા માટે પછી ભગવાન હવે 10મા શ્લોકમાં ભગવાન શું આપે હરે છે એ કૃષ્ણ આપણને પ્રભુજી, સાચી વાત છે કે ધન્યવાદ. દરેક બેચમાં કંઈક નવું જ જાણવા મળે છે. બિલકુલ સમજતા જ નતા ગીતા વિશે. એના બદલે સાચી દરેક વાત. બેચમાં કંઈક ઊંડાણમાં કંઈક જુદું બહુ જ ડીપમાં જાણવા મળે છે પ્રભુજી. એટલે બહુ જ ગમે છે અહીંયા આવવાનું. અને બધાને જ કહીએ ધન્યવાદ. છીએ તમે આવો ને ચાલુ કન્ટિન્યુ રહેજો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ધન્યવાદ કીર્તિ માતાજી. ઇવન હું તો કહું ને, હું પોતે પણ બેચ લેતો ને મને પોતાને પણ છે ને હંમેશા કંઈક ને કંઈક નવું જ, આમ કે ને કે મારા મોઢામાંથી શબ્દો અથવા મને જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થાય છે, મારા વાંચા ક્યાંથી આવે છે, મને પોતાને ઘણીવાર ખબર ન હોય તમારે. એ ભગવાન જ આપે છે ને આપણને તમારે. એટલે કહે ને કે ભગવાન વિશે જ્યારે આપણે ચર્ચા કરવા બેસીએ ને ત્યારે અખૂટ હોય છે આપણા પાસે, ઘણું બધું હોય છે તમારે. હવે ભગવાન શું આપે છે? તો ભગવાનના ભક્તોના સંદર્ભમાં તો ભગવાને 9મા અને 10મા, 8મા અને 9મા શ્લોકમાં બતાવી દીધું કે ભાઈ ભગવાનની અનન્ય ભક્તિમાં પ્રવૃત્ત થાય છે, કન્ટિન્યુઅસલી ભગવાનનું સ્મરણ કરે છે, ચિંતન કરે છે, એકબીજાને બોધપાઠ આપે છે અને એ લોકોને સુખ અને આનંદ મળે છે. હવે ભગવાન તરફથી શું આવે છે એ આપણે જોઈએ. તો 10મા શ્લોકમાં ભગવાન કહે છે કે જે મનુષ્ય મારી પ્રેમપૂર્વક સેવા કરવામાં સતત સમર્પિત રહે છે તેમને હું એવું જ્ઞાન આપું છું કે જેનાથી તેઓ મને પ્રાપ્ત કરી શકે. જો ભગવાનના ભક્ત છે ને કાંઈ અબોધ નથી. ઘણા લોકો શું કે ભાઈ હવે તો એ હારી ગયો છે, થાકી ગયો ને, કંઈ જીવનમાં પ્રાપ્ત ન કરી શક્યો ને, એટલે હવે ખાલી ભક્તિ માર્ગનો રસ્તો અપનાવવાનો ઢોંગ કરે છે, નાટક કરે છે તમારે.
એનામાં તો કઈ આવડત જ નથી, એનામાં તો કઈ છે જ નહીં, એને શું કર્યું આખી જિંદગી? કાંઈ તો નથી કર્યું તમારે. ઘણા લોકો છે ને આવી રીતે બોલવાવાળા પણ હોય છે. પણ એનો મતલબ એમ નથી કે ભગવાનના જે ભક્તો છે એ તમારે બુદ્ધુ છે, ગાંડા છે. તમારે ભગવાનના જે ભક્તો હોય છે ને એના પર ભગવાનની કૃપા થાય છે. અહીંયા ભગવાન પોતે કહે છે કે એને હું એવું જ્ઞાન આપું છું કે જેનાથી તેઓ મને પ્રાપ્ત કરી શકે. બાકી બધા લોકો સુખ, બાકી જે પ્રાપ્ત કરવા માટે લોકો મથે છે, તમારે મહેનત કરે છે, એ પ્રાપ્ત કરીને પણ એ લોકોને શું મળી જવાનું છે? કાંઈ નથી મળવાનું તમારે. એના કરતાં ભલે ને આવી ભગવાનના ભક્તની ગાંડો કહેતો હોય કે બેવકૂફ કહેતો હોય, અથવા તો કે ને કે આળોત વાળો કહેતો હોય તમારે, પણ એના ઉપર છે ને ભગવાનની કૃપા થાય છે, અને એ કૃપા દ્વારા છે ને ભગવાનને પ્રાપ્ત કરી શકે. અને એ જ તો આપણે પ્રાપ્ત કરવાનું છે મનુષ્ય જીવનમાં. બાકી બધી ધન સંપત્તિ, માલ મિલકત બધું પ્રાપ્ત કરીને આપણે ડાયા નથી થઈ જવાના, આપણે બહુ બુદ્ધિમાન નથી થઈ જવાના. તમારે ગમે તેટલો ડાયો બુદ્ધિમાન માણસ હશે, ગમે તેટલો સંપત્તિવાન માણસ હશે, ગમે તેટલો ધનાઢ્ય માણસ હશે, પણ જો એનામાં આ જ્ઞાન નહીં હશે ને તો એનું બાકી બધું મેળવેલું પણ છે ને બેકાર છે. એની ગધા મજૂરી જેણે કરી છે તમારે. તો ભગવાન તરફથી એના ભક્તોને પણ આ જ્ઞાન પ્રાપ્ત થાય છે. હવે ભગવાન જ્ઞાન પણ કેવી રીતે પ્રદાન કરે છે એના ભક્તોને, તેના સંદર્ભમાં પણ આપણે જોઈએ તો ભગવાન આપણને 11મા શ્લોકમાં કહે છે કે ભક્તો ઉપર વિશેષ કૃપા કરવા માટે. આ જો ભગવાનના શબ્દો છે. ભગવાન પોતે કહે છે કે એના ઉપર વિશેષ કૃપા કરવા માટે તેમના હૃદયોમાં નિવાસ કરનારો હું જ્ઞાનરૂપી પ્રકાશમાન દીપક વડે અજ્ઞાનજન્ય અંધકારને દૂર કરું છું. એટલે કે જે કાંઈ પણ અંધકાર છે અથવા તો જે કાંઈ પણ અજ્ઞાન છે એ બધું ભગવાન આપણું હટાવી દે છે, સંપૂર્ણ રીતે દૂર કરી દે છે, આપણને જ્ઞાનના માર્ગમાં આગળ વધારે છે. ભગવાનનો ભક્તો કોઈથી બેવકૂફ નથી હોતો. તમારે ઘણો જ્ઞાની હોય છે, ઘણો પંડિત હોય છે, કારણ કે એને પોતાના જીવનનું લક્ષ્ય મળી ગયું છે. પોતાનો સમય 1 સેકન્ડ પણ બરબાદ નથી કરતો, આપણે કહી શકીએ. જે કીર્તિરામ પ્રભુજી આપણો એડ્રેસ છે. હરે કૃષ્ણ પ્રભુજી. અમને સુરતમાં એક ઘટના ઘટી છે પ્રભુજી. MBBS નો સ્ટુડન્ટ છે એને સુસાઇડ કર્યું પ્રભુજી, રેગિંગના કારણે. હે ને? તો એવી બધી ઘટના હોય. MBBS એટલે IAS લેવલનો જે અભ્યાસક્રમ હોય, બરોબર, નો જબરજસ્ત, બરોબર, હાર્ડ પણ એટલો હોય પ્રભુજી. તો વિચાર કરો તો હવે જ્ઞાની હતો તો આપણે એમ વિચારી શકીએ કે કેટલું આ ભગવદ ગીતાનું જ્ઞાન જરૂરી છે. નહીં તો ભક્તો તો ગમે તેટલી પરિસ્થિતિ આવે ને સુસાઇડ તો ક્યારેય ના કરે પ્રભુજી. હે ને? આપણે ઘણા એવા ભક્તો છે, બરોબર ને, કે ડિપ્રેશનમાં હતા, પેલા હતા, રિકવરી કરી છે ખૂબ સરસ રીતે. હરે કૃષ્ણ પ્રભુ. સાચી વાત છે. ધન્યવાદ પ્રભુજી શેરિંગ બદલ. જો સુસાઇડ કરવું તો છે ને આપણા શાસ્ત્રના સંપૂર્ણ વિરુદ્ધ છે. તમારે બહુ મોટો અપરાધ છે. એના માટે તો બહુ મોટી સજા પણ વર્ણવેલી છે આપણે. અને આપણા સામે અત્યારે જો સમાજમાં આવા દાખલા આવે જ છે. તમારે જે કહેવાતા જ્ઞાની પંડિતો માણસો છે, જે મોટી પ્રોફેશનલ ડિગ્રીઓ તમારે ધરાવનાર હોય છે, એ લોકો આવા બધા એવા ઘણા બધા ધનાઢ્ય માણસો પણ હોય છે કે જેની પાસે કે ને કે સંપત્તિ ઘણા પ્રમાણમાં હોય છે, તેમ છતાં પણ એ લોકો આવું કૃત્ય કરે છે. તમારે તો આવું કામ કોણ કરે? તમારે કોઈ ન કરે. તમારે જેને જરાક પણ જ્ઞાન હોય ને તમારે. એટલે કે ટૂંકમાં કહેવાનો તાત્પર્ય એ છે કે ભાઈ ગમે તેટલી ભૌતિક આપણે ઐશ્વર્ય પ્રાપ્ત કરી લઈએ, પણ જ્યાં સુધી આ જ્ઞાન પ્રાપ્ત ન કરીએ ત્યાં સુધી આપણો ઉદ્ધાર નથી થવાનો. જી શશી માતાજી બોલો, આપનો એડ્રેસ છે. હરે કૃષ્ણ પ્રભુજી. પણ એનું મોત એવી રીતે લખેલું હોય ને કે એને એ જ વિચાર આવે ને એવી રીતે મૃત્યુ પામે. એનું લખેલું તો હશે ને કિસ્મતમાં કે આવી રીતે મૃત્યુ પામશે એમ. કોઈ પાણીમાં ડૂબીને, કોઈ છે કે તણાઈ જાય ને, આ બધા જે છે તો એમની અંદર આપઘાત પણ એક લખેલું હશે ને એનું મૃત્યુ. બરાબર છે. કોઈ પણ તમારી વાત એકદમ સાચી છે. મળતું હશે એને. માતાજી મૂળ કારણ તો અજ્ઞાનતા. મૂળ કારણ અજ્ઞાનતા. એ જ કહેવા અજ્ઞાનતા અને ભગવાનની ભક્તિ ગમે તેવું કપરું પ્રારબ્ધ હોય ને તો એને ટાળી દેવાનું એટલી સમર્થતા છે ભગવાનના નામમાં. ભગવાને આપણે કહીએ ને બધું સુડીનું દુઃખ કાંટાનું દુઃખ સુડીએ મટાડે. એટલે કોઈ મોટો પ્રશ્ન બનવાનો હોય તો એ નાના પ્રશ્નમાં ફેરવીને ભગવાન સોલ્વ કરી નાખે. અચ્છા, એ તો ભક્તિ હોય તો. ભક્તિ હોય તો ભક્તિ પણ ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે આ જ્ઞાન પ્રાપ્ત થયું અથવા તો ભગવાનને સમજે ત્યારે ને. એના વગર એ પણ તો પ્રાપ્ત નથી થતું ને. પણ એ સુકૃતિ આવવી અઘરી હોય છે ને પ્રભુજી. બહુ અઘરી હોય છે, બહુ અઘરી હોય છે. ઘણું બધું. ઘણા માણસો મેં પોતે જોયેલા છે કે ભાઈ 80, 85, 90 વર્ષની જિંદગી જીવેલા હોય તમારે, તેમ છતાં અંતકાળે તમારે જયારે જીવ છૂટે ને ક્યાંક ને ક્યાંક એનો જીવ અટકેલો જોઈએ. તમારે આસક્તિ વગર જીવ નથી છોડી શકતા. તમારે આસક્તિની સાથે જ એ લોકો પોતાના જીવો છોડે છે. તમારે એની કેવી આસક્તિ, ક્યારેક તો સરપ્રાઈઝ થાય આપણને કે ભાઈ આ ઉંમરે હજી આવી આસક્તિ બાકી છે નહીં તમારે. એનીવે, ચાલો.
તો આ રીતે ભગવાન આપણને 8, 9, 10, 11, 4 શ્લોકમાં ચતુશ્લોકી ગીતા સમજાવે છે. હવે અર્જુનની સ્તુતિ આવે છે. અર્જુન શું કહે છે સ્તુતિમાં? તો ભગવાનને અર્જુનની સ્તુતિ વર્ણવતા પોતે કહે છે 12મા અને 13મા શ્લોકમાં અર્જુને કહ્યું, આ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, પરમધામ, આ ચીજ ગઈકાલે આપણે ડિસ્કસ કરી, પરમ પવિત્ર, પરમ સત્ય છો. આપ સનાતન, દિવ્ય, આદિપુરુષ, અજન્મ તથા મહાનતમ છો. ભગવાન એ જ કીધું હતું કે જે મારા અજન્મ વિશે સમજી જાય છે, મારા દિવ્ય કર્મો વિશે સમજી જાય છે, ફરીથી જન્મ લેતો નથી. નારદ, અસિત, દેવલ તથા વ્યાસ જેવા સર્વ ઋષિઓ આપના વિશે આ સત્યનું સમર્થન કરે છે. હવે આપ સ્વયં મને તે જ કહી રહ્યા છો. અહીંયા અર્જુન શું કામે આ બધાના નામ વર્ણવે છે તમારે? કારણ કે એ લોકો જ્યારે ગુરુકુલમાં ભણવા ગયા હતા ગુરુ દ્રોણાચાર્યના આશ્રમમાં તમારે, ત્યારે બધું આપણને ત્યાં વેદ જ્ઞાન આપવામાં આવતું. અને વેદોમાં શું છે? આ બધું જ્ઞાન સમાયેલું જ છે તમારે. આજે ભગવાને 4થા અધ્યાયમાં શું કીધું? કે ભાઈ હું જે તને જ્ઞાન આપેલું છું, મેં પેલા વિવાસવાનને આપ્યું, વિવાસવાને મનુને આપ્યું, ને મનુએ ઈક્ષ્વાકુને આપ્યું. તો આપણા બધા વેદ શાસ્ત્રોમાં ને બધું શું છે? આ જ જ્ઞાન તો બધું સમાયેલું છે તમારે. અને એ જ એ લોકોએ ભણેલા હતા તમારે. એટલા જ માટે અર્જુનને બધું યાદ કરે છે. ઓ, અમે તો નાના હતા ત્યારે તમે જે અત્યારે બધું કીધું અમે લોકો ભણેલા છે. એમ કે બધા શાસ્ત્રોમાં પણ આ જ પ્રમાણે બધું વર્ણવેલું છે તમારે. અને અત્યારે તમે પણ એ જ વાતનું સમર્થન કરો છો. એટલા માટે ભગવાનને કહે છે કે સ્વયં આપ પણ તમને તે જ કહી રહ્યા છો. હજી આગળ સ્તુતિ વધારતા કહે છે, ભગવાનને વર્ણવે છે 14મા શ્લોકમાં કહે છે, હે કૃષ્ણ, આપે મને જે બધું કહ્યું છે તે હું સર્વથા સાચું માનું છું. ભગવદ્ ગીતા વિશેનું જ્ઞાન જે છે એ સંપૂર્ણ જ્ઞાન છે આપણે, અને 100% સ્વીકારવાનું છે, 100% આચરણમાં મૂકવાની કોશિશ કરવાની છે. આપણને સમજાય એટલે સાચું, ન સમજાય એટલે ખોટું અને ખરાબ એમ નથી સમજવાનું. ભગવાનના મુખેથી નીકળેલું છે, 100% સાચું છે. ભગવાને ઘણી બધી જગ્યાએ પુરાવા આપેલા છે, આપણને એવિડન્સ આપેલા છે. ભગવાને ઘણી બધી જગ્યાએ પોતાના પણ દાખલાઓ આપેલા છે. તો આપણે કેવી રીતે એ જ્ઞાનને નકારી શકીએ તમારે? એટલા માટે અર્જુન કહે છે કે હું એને સર્વથા સાચું માની સ્વીકારું છું 100%. હે પ્રભુ, ન તો દેવો કે ન તો દાનવો આપના સ્વરૂપને જાણવા સમર્થ છે. ભગવાને બીજા શ્લોકમાં જ કીધું કે ન તો દેવ ઋષિઓ કે ન તો દેવી દેવતાઓ સંપૂર્ણ રીતે મને જાણી શકે છે, કારણ કે બધાનો સ્ત્રોત પણ હું જ છું. હજી આગળ વધતા અર્જુન ભગવાનને કહે છે 17મા શ્લોકમાં કે હે કૃષ્ણ, હે પરમયોગી, હું કેવી રીતે આપનું સતત ચિંતન કરું અને કેવી રીતે આપને જાણી શકું? એટલે કે ભગવાન વિશે જાણવા માટે હજી ઓર પોતે ઇંતજારી અથવા પોતાની તૃષ્ણા ભગવાન સમક્ષ રજૂઆત કરી છે. અને કહે છે, હે પૂર્ણ પુરુષોત્તમ, આપનું સ્મરણ કયા કયા સ્વરૂપોમાં કરવામાં આવે? કારણ કે હજી ધરાણો નથી ભગવાન વિશે સાંભળીને, ભગવાન વિશે સમજીને, ભગવાન વિશે જ્ઞાન પ્રાપ્ત કરીને. હજી ઓર એમાં પોતે જ્ઞાન પ્રાપ્ત કરવાની પોતે અભિલાષા ભગવાન સમક્ષ રજૂઆત કરે છે. એટલે કે સ્તુતિ કરવાની સાથે સાથે ભગવાનને પોતે વિનંતી પણ કરે છે. ભગવાનને યાચિકા કરે છે કે ભાઈ હજી તમે મને કહો કે હું કેવી કેવી રીતે આપનું સ્મરણ કરી શકું. તો આના પછી ભગવાન આપણે કહી શકીએ કે 18મા શ્લોકથી લઈને 39મા શ્લોક સુધી ભગવાન પોતાની વિભૂતિઓ વર્ણવે છે. હરે કૃષ્ણ માતાજી, હરિ માતાજી. અને 20 શ્લોક એટલે કે સમજો ને દરેક શ્લોકમાં 4 ચરણ હોય છે. એટલે કે દરેક ચીજમાં ભગવાન એક એક ચીજ પિકઅપ કરીને એમાં જે સર્વોચ્ચ અને સર્વોત્તમ જે છે પિકઅપ કરીને કહે છે કે હું આ છું, હું એવી રીતે છું તમારે. એનો મતલબ શું કે ભાઈ ભગવાને જે પિકઅપ કર્યું એ જ એમાં જ ભગવાન છે એવું નથી સમજવાનું. પણ ભગવાન એને સિમ્બોલિક રૂપી તરીકે એટલે કે સેમ્પલ તરીકે પિકઅપ કરીને કહે છે કે આ વસ્તુમાં હું આવી રીતે આમ રહેલો છું, આમાં મારી આવી રીતે હાજરી છે, આ ચીજમાં હું આવી રીતે એમાં સમાયેલો છું તમારે. એવી રીતે ભગવાન પિકઅપ કરીને લગભગ 80 જેટલી ચીજો વર્ણવે છે આપણને. આપણે અગત્યના શ્લોક લઈશું તમારે, અને લેવલ 2માં આપણે આના સંદર્ભમાં એક શ્લોક પણ લઈએ છીએ. તો હવે આપણે આગળ વધતા જોઈએ તો ભગવાન સૌથી પહેલા આપણને શું વર્ણવે છે? તો 19મા શ્લોકમાં ભગવાન પોતે બોલે છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હવે હું તને મારા ફક્ત મુખ્ય એટલે કે ઇમ્પોર્ટન્ટ વૈભવયુક્ત રૂપોનું વર્ણન સંભળાવીશ, કારણ કે હે અર્જુન, મારું ઐશ્વર્ય અપાર છે. કીધું ને કે ભગવાન અપાર છે, ભગવાન ઇન્ફાઇનાઇટ છે, લિમિટલેસ છે. ભગવાન આપણી સીમાઓમાં ન આવી શકે. ગમે તેટલું ભગવાન વિશે ચિંતન કરીએ આપણા ચિંતનમાં સમાય નહીં તમારે. કારણ કે આવા તો કેટલો સમય વયો ગયો હશે, કેટલા યુગ વયા ગયા હશે, કેટલા ચતુર્યુગ, મહાયુગ, કેટલા કલ્પ, કેટલા બ્રહ્માજી બધા વયા ગયા હશે. બધાથી અનાદિ છે ભગવાન શ્રી કૃષ્ણ, અને બધું ચીજ ભગવાનમાંથી જ આવેલું છે. ભગવાને કેટલી લીલાઓ કરી હશે, ક્યાંથી આપણને સમજાય? આપણે કહી શકીએ ને કે આપણે જે શાસ્ત્રો પણ વાંચીએ છીએ ને એમાં પણ છે ને અલગ અલગ ગ્રહ મંડળોના બધા પણ છે ને આપણે પુરાવા અથવા તો એને કે કથા વાર્તાઓ સમાયેલી હોય છે. એટલે કે એ પણ ક્યારેક જો આપણે એને સમજવાની કોશિશ કરીએ ને ત્યારે આપણને એ પણ ન સમજાય, અરે આ કેવી રીતે થાય? આપણે કારણ કે શું છે આપણું જ્ઞાન અત્યારે ખાલી પૃથ્વી પૂરતું સીમિત છે તમારે.
પણ આપણા શાસ્ત્રમાં તો શું છે, અલગ અલગ ગ્રહ મંડળોના અલગ અલગ દેવી દેવતાઓ, અલગ અલગ ભગવાનના અવતારોની પણ બધી સ્ટોરીઓ આવેલી છે, તમારે કથાઓ આવેલી છે. એ આપણા માથામાં મગજમાં ઉતરે જ નહીં તમારે, ગમે તેટલું આપણે એને સમજવાની કોશિશ કરીએ તો પણ. એટલા માટે ભગવાન કહે છે કે મારું ઐશ્વર્ય અપાર છે. તેમ છતાં પણ ભગવાન મુખ્ય વર્ણવે છે અને એના સંદર્ભમાં 20મા શ્લોકમાં ભગવાન કહે છે, હે અર્જુન, હું જીવ માત્રના હૃદયમાં સ્થિત પરમાત્મા છું. એટલે ભગવાન પોતાનાથી પહેલા શરૂઆત કરે છે. ક્યાં છે એ આપણને ભગવાન કહે છે કે દરેક જીવ માત્રના, એટલે કે બધાના હૃદયમાં ભગવાન પરમાત્મા તરીકે, શિરોદક્ષાય વિષ્ણુ તરીકે ભગવાન રહેલા છે. હું સમસ્ત જીવોનો આદિ, મધ્ય તથા અંત છું. તો આપણું આદિ કોણ છે, આપણું પાસ્ટ શું છે, આપણને ખબર છે? તો કે ના. પણ આપણી સાથે રહેલા પરમાત્માને ખબર છે. તમારે ભગવાન જાણે છે બધું. જે ભગવાને આપણને આગલા પહેલા પણ ક્લિયર કરેલું છે, 4થા અધ્યાયમાં પણ ક્લિયર કરેલું હતું, 2જા અધ્યાયમાં પણ ભગવાને ક્લિયર કરેલું હતું. ભગવાન કહે છે કે ભાઈ એવું નહોતું કે પહેલા ભૂતકાળમાં હતા અને ભવિષ્યમાં નહીં હશે, એવું નહીં બને. તમારે આ બધા અત્યારે છે ને ભવિષ્યમાં પણ રહેશે તમારે. અને 4થા અધ્યાયમાં પણ ભગવાન અર્જુનને કહે છે કે મારા ને તારા અનેક જન્મો થઈ ચૂક્યા છે, હું બધાને જાણું છું, પણ તું જાણતો નથી. તમારે તો આપણો આદિ શું છે ભગવાન જાણે છે. મધ્ય એટલે કે અત્યારનું જે એક્ઝિસ્ટન્સ છે એ પણ ભગવાન પૂરું જાણે છે. કદાચ આપણે પોતાની જાતને પૂરા સંપૂર્ણ રીતે જે ઓળખી નહીં શક્યા હશું, પણ ભગવાન આપણને બધું ખબર છે. આપણા 10 વર્ષ પહેલા, 15 વર્ષ પહેલા, 20 વર્ષ પહેલા આપણે ક્યાં હતા, કેવી રીતે અને શું સ્થિતિમાં હતા ને આપણને કેવું વિચારતા હતા ને આપણને ખબર નહીં હશે, પણ ભગવાનને ખબર હશે. અને અંત શું, એટલે કે ક્યારે આપણો અંત આવવાનો છે પણ ભગવાનને ખબર છે. તમારે ક્યારે આ દેહ છૂટવાનો છે ભગવાનને ખબર છે. એટલા માટે ભગવાન કહે છે કે સમસ્ત જીવોનો આદિ, મધ્ય તથા અંત છું. હજી આગળ વધતા ભગવાન 21મા શ્લોકમાં કહે છે કે આદિત્યોમાં વિષ્ણુ છું. એટલે 12 આદિત્યો. આપણે સૂર્ય ભગવાનના જેમ કે 12 નામ લઈને આપણે સૂર્ય નમસ્કાર ને બધું કરીએ છીએ ને, આપણે એમાં સૂર્ય નારાયણ પણ કહીએ છીએ. એટલે કે નારાયણના રૂપમાં આપણે સૂર્યના દર્શન કરીએ છીએ અને એ આપણે સાક્ષાત્કાર કહી શકીએ. આપણે સાક્ષાત્કાર રીતે દર્શન ભગવાનના આપણે કરી શકીએ છીએ સૂર્યના રૂપમાં. તો ભગવાન કહે છે એમાં હું વિષ્ણુ છું, જ્યોતિમાં છે, હું તેજસ્વી સૂર્ય છું. સૌથી પ્રકાશમય ચીજ જો હોય તમારે તો એ સૂર્ય છે. તમારે સૂર્ય કરતા વધારે તેજસ્વી કોઈ ચીજ છે જ નહીં તમારે. અને મરુતોમાં હું મરીચી છું. મરુતો એટલે કે શું, વાયુ અથવા તો ગેસીસ આપણે કહી શકીએ. તો આ જે છે મરીચી એટલે કે પણ બ્રહ્માજીના પુત્ર છે. અને મરુતો 50 મરુત છે. અને જેમ શાસ્ત્રમાં વર્ણવેલું છે એ પ્રમાણે, તો આપણે તો કદાચ અત્યારે 50 ટાઈપના ગેસીસને આપણે જાણતા પણ નથી. આપણે તો કહીએ ને કે 2, 5, 10 ગેસીસ જાણતા હશું, જેમ કે હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ને એવી રીતે તમારે કંઈ. એનાથી વધારે આપણને તો પોતાને ખબર નથી. પણ આવા તો 50 ટાઈપના ગેસીસ છે. ભગવાન કહે છે કે મરુતોમાં હું મરીચી છું. એટલે કે ભગવાન બધી ચીજમાં છે ને સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે ને એ પિકઅપ કરે છે તમારે. અને એ કહે છે હું છું તમારે. નક્ષત્રો એટલે કે 27 નક્ષત્રો છે. આપણે જે લોકો જ્યોતિષ શાસ્ત્રમાં ને બધામાં જાણતા હોય અથવા નિપુણ હોય, એ લોકોને ખબર હોય તમારે કે ભાઈ કયા ગ્રહ કયા નક્ષત્રમાં છે અને કેવી રીતે છે, અને એ રીતે રાશિ આપણી ડિટરમાઇન થાય જ્યારે આપણે જન્મ લીધો હોય ત્યારે. તો એ ભગવાન કહે છે કે 27 નક્ષત્રોમાં ચંદ્ર છે એ હું છું. કારણ કે ચંદ્રને આપણે રાતના જોઈ શકીએ છીએ. બાકી બધા નક્ષત્રો આપણને કદાચ ખુલ્લા આકાશમાં ન દેખાય. ક્યારેક ક્યારેક કોઈક નક્ષત્રો કહે છે કે ભાઈ આપણને નરી આંખે દેખાય, બટ ખબર નહીં કેવી રીતે આપણે સમજતા, જે લોકોને જ્ઞાન હોય એ લોકો પારખી શકે. તમારે આપણી સામે કોઈ રાતના એવું કોઈ નક્ષત્ર આવીને દેખાતું હોય તારાની એવા શેપમાં, પણ આપણે એને પારખી ન શકીએ તમારે. પણ ચંદ્રને આપણે જોઈ શકીએ. એટલે કે ભાઈ ભગવાન કહે છે કે નક્ષત્રોમાં ચંદ્ર છું. જે હજી આગળ વધતા ભગવાન 22મા શ્લોકમાં આપણને કહે છે કે વેદોમાં હું સામવેદ છું. 4 વેદો છે આપણે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. અને એમાં ભગવાન એમાં સામવેદને પિકઅપ કરીને કહે છે. એટલે કે સેમ્પલ રૂપમાં પિકઅપ કરીને કહે છે. એનો મતલબ શું કે ખાલી સામવેદમાં જ ભગવાન છે એવું નથી, બાકી બધા વેદોમાં પણ ભગવાન છે. અલ્ટિમેટલી જોવા જઈએ તો બધા વેદો ભગવાનના મુખમાંથી જ નીકળેલા છે. પણ ભગવાન સામવેદને શું કામ પિકઅપ કરે છે? કારણ કે સામવેદમાં શું છે, ભગવાન વિશેની સ્તુતિઓ ઘણી બધી ગવાયેલી છે તમારે. અને બહુ એકદમ મ્યુઝિકલ ઓલા રૂપમાં છે તમારે. આપણું જે ભારતીય શાસ્ત્રીય સંગીત ને બધું જે છે ને, સારે ગામા પદ નિસા બધા છે ને, 7 સુરો પણ છે ને, એમાંથી જ બધા જન્મેલા છે આપણે. અને ભગવાનને બહુ પ્રિય છે એના સ્તુતિઓ, એના બધા સંવાદો, સોરી આપણે શું કહેવાય, મ્યુઝિકલ નોટ્સ ને બધું તમારે. એટલા માટે ભગવાન કહે છે કે વેદોમાં હું સામવેદ છું. પછી ભગવાન કહે છે દેવોમાં સ્વર્ગનો રાજા ઇન્દ્ર હું છું. આપણે જાણીએ છીએ કે બધા સ્વર્ગોનો રાજા તરીકે ઇન્દ્ર તરીકે પ્રખ્યાત છે. એટલે કે ઇન્દ્ર શું છે, એક પદવી છે તમારે, એક હોદ્દો છે તમારે. ઇન્દ્ર કોઈ નામ નથી તમારે. આજે જેમ કે કોઈ દેશનો રાષ્ટ્રપતિ હોય તો જે વ્યક્તિ ખુરશી ઉપર બેસી જાય એને કહેવામાં આવે ભાઈ આ રાષ્ટ્રપતિ છે. તેવી જ રીતે સ્વર્ગના જે અધિકારી જે છે તમારે, એને આપણે ઇન્દ્ર તરીકે ઓળખીએ છીએ તમારે. એ ઇન્દ્ર કોઈ પણ હોઈ શકે.
અને દર વખતે ઇન્દ્ર પણ બદલાય તમારે, બ્રહ્માજી પણ બદલાય, બધા ગ્રહોના એવા કેટલાય બ્રહ્માજીઓ છે. આપણા શાસ્ત્રમાં ઘણી બધી આપણી કથાઓ છે તમારે કે એકવાર બ્રહ્માજી જાય છે વિષ્ણુ પાસે મળવા તમારે, ત્યારે વિષ્ણુ પૂછે છે તમારે કે ભાઈ ક્યાં બ્રહ્માજી આવ્યા છે, ક્યાં લોકમાં બ્રહ્માજી આવ્યા છે તમારે. અને જ્યારે બ્રહ્માજી જાય છે ત્યારે એને સમજાય છે ત્યાં તો એના કરતા મોટા મોટા કેટલા બધા બ્રહ્માજી ઓલરેડી અંદર બેઠેલા હતા ભગવાનની સમક્ષ તમારે. પછી ભગવાન કહે છે કે હું ઇન્દ્રિયોમાં મન છું. આપણી જે 6 ઇન્દ્રિયો જે કીધેલું છે ભગવાને છઠ્ઠા અધ્યાયમાં આપણને કીધેલું હતું, 6 ઇન્દ્રિયો શું કામ, એટલે કે 5 જ્ઞાનેન્દ્રિયો છે એ બધાના સ્ત્રોત અથવા તો એના મૂળિયા શેની સાથે જોડાયેલા છે, તો કે મનની સાથે જોડાયેલા છે. એટલે કે ભગવાન છઠ્ઠા અધ્યાયમાં પણ આપણને કહે છે એ બધા 6 ઇન્દ્રિયોમાં એ મનનો પણ સમાવેશ થયેલો છે તમારે. અને આ બધી ઇન્દ્રિયોનું આપણે, કારણ કે આંખથી જોઈએ આપણે અને મનમાં પછી ચિંતન થાય, કોઈના વિશે કંઈ સાંભળીએ અને મનમાં ચિંતન કરીએ, એટલે કે બધાના છેડા ક્યાં જઈને મળે, તો કે મનની સાથે તમારે. એટલા માટે ભગવાન કહે છે ઇન્દ્રિયોમાં મન છું તથા સમસ્ત જીવોમાં રહેલી પ્રાણ શક્તિ ચેતના હું જ છું. આપણી અંદર આત્મા જ્યાં સુધી રહેલો છે ત્યાં સુધી આપણે જીવિત છીએ તમારે. જેવો આત્મા આ શરીરને છોડીને નીકળી જશે તમારે, શરીરનો કોઈ મતલબ બી નથી ને ઢગલો થઈને નીચે પડી જશે. એનામાં એક કીડી મારવાની પણ કોઈ શક્તિ નહીં રહે તમારે, એ આખા શરીરમાં તમારે કહી શકીએ. પણ જ્યાં સુધી આપણે આત્મા રહેલો છે ત્યાં સુધી જ આપણને શક્તિ પ્રદાન બધી થાય છે. પછી ભગવાન આપણને આવી રીતે કહે ને કે 39માં શ્લોક સુધી ક્યાં ક્યાં કેવી રીતે હું રહેલું છું એ બધું ચીજ આપણને વર્ણવે છે. આ જસ્ટ એક ટેબ્યુલર ફોર્મમાં આપણે અહીંયા લખેલું છે તમારે કે ભાઈ, જેમ કે ભગવાને કીધું ને કે ભાઈ આદિત્યમાં હું વિષ્ણુ છું તમારે, પ્રકાશમાં એટલે કે હું સૂર્ય છું, એવી રીતે મરુતોમાં હું મરીચી છું, તારાઓમાં નક્ષત્રોમાં હું ચંદ્ર છું. એવી રીતે ભગવાન આપણને બધી ચીજમાં એમોંગ એટલે કે શેમાં અને એમ એટલે કે હું કેવી રીતે રહેલું છું એ ભગવાન આપણને વર્ણવે છે. જસ્ટ એક તમે ખાલી ગો થ્રુ કરી જાજો આપણે, અને ભગવાન જેમ કીધેલું એ પ્રમાણે ખાલી આપણે સિમ્બોલિક તરીકે, સેમ્પલ તરીકે બધી ચીજ પિકઅપ કરીને કહે છે કે હું આવી રીતે બધા મારી હાજરી છે, બાકી ભગવાનની હાજરી બધી ચીજમાં રહેલી છે. હવે પછી આપણે જોઈએ આ બધું જ ભગવાન પોતાનું ઐશ્વર્ય વર્ણવ્યા પછી હવે શું કહે છે. તો 39માં શ્લોકમાં ભગવાન કહે છે, વળી હે અર્જુન, હું સર્વ અસ્તિત્વનો જનક બીજ છું. એટલે કે જે કાંઈ પણ આપણને અસ્તિત્વમાં દેખાય છે અથવા નથી દેખાતું, અથવા તો ચર અથવા અચર છે, સ્થાવર અથવા જંગમ છે, એ બધાનું ભગવાન જનક પ્રદાતા બીજ છે. જે ભગવાન આપણને ગઈકાલે 9મા અધ્યાયમાં પણ કીધું હતું ને કે હું સનાતન બીજ છું તમારે. એટલે કે ભાઈ ભગવાને આપણને બીજના સંદર્ભમાં બીજો હજી એક શબ્દ વાપરીને શું કીધું હતો તમારે, જે આપણે, મને અત્યારે એ શબ્દ યાદ નથી આવતો, ગઈકાલે આપણે કવર કર્યો હતો અને થોડું ડિસ્કસ બી કર્યું હતું કે ભગવાન શું કામે આવી રીતે પોતાને અવિનાશી બીજ, ભગવાન શું કહે છે, હું અવિનાશી બીજ છું આપણે. એટલે કે ભગવાન બધી ચીજના બીજ પ્રદાતા પિતા તરીકે અવિનાશી પણ છે અને બધાનો સોર્સ તરીકે એટલે કે જનક બીજ પણ છે તમારે. સ્થાવર કે જંગમ એવું કોઈ જીવ નથી કે જે મારા વિના અસ્તિત્વ ધરાવી શકે. આ ચીજ પણ ભગવાને આપણને 7મા અધ્યાયમાં પણ બતાવી અને ગઈકાલે 9મા અધ્યાયમાં પણ બતાવેલી હતી. ભગવાને ત્યારે આપણને શું કીધું, સ્થાવર જંગમ ચર અચર બધી ચીજો મારા થકી જ ઉત્પન્ન થાય છે અને મારા દ્વારા જ એની ટકેલી છે, અથવા તો ભગવાન બધાના કેને કે પાલન કરતા છે. હવે પછી ભગવાન આપણને 40મા શ્લોકમાં વર્ણવે છે તો કહે છે કે હે વીર, પરંતપ મારી દૈવી વિભૂતિઓનો અંત નથી. ભગવાને પહેલા જ કીધું કે ભાઈ મારો ઐશ્વર્ય અપાર છે, પણ તેમ છતાં તું કહેશ અને તેમ આવી રીતે સ્તુતિ કરી છે, તું મને યાચિકા કરે છું, તને મુખ્ય ચીજો બધું વર્ણવું છું. અને મુખ્ય ચીજમાં ભગવાને પણ 20 શ્લોકમાં લગભગ 80 જેટલી ચીજ વર્ણવી તમારે. અને એટલું બધું વર્ણવીને પછી ભગવાન કહે છે કે ભાઈ આ બધા વિભૂતિઓનો અંત નથી, કારણ કે આપણે ભગવાનને સમજી જ ન શકીએ, ભગવાનની સંપૂર્ણ લીલા, ભગવાન વિશેનું જ્ઞાન. મેં તને જે બધું કહ્યું તે તો મારી અનંત વિભૂતિઓનો એક સંકેત માત્ર છે. એટલે કે આપણે કહી શકીએ ને ટીપ ઓફ ધ આઈસબર્ગ. આપણે જે ભગવાને બધું પોતાનો 20 શ્લોકમાં ઐશ્વર્ય વર્ણવ્યો એ બધું વર્ણવીને ભગવાન હવે પોતે કહે છે કે આ બધી અનંત છે તમારે, અપાર છે, ઇન્ફાઇનાઇટ છે, લિમિટલેસ લે. અને જે મેં તને બધું વર્ણવ્યું છે ખાલી એનો એક સંકેત માત્ર છે, અથવા તો સેમ્પલ પણ નથી આપણે કહી શકીએ, સેમ્પલનો એક ભાગ પણ નથી આપણે. અને પછી ભગવાન હવે 41મા શ્લોકમાં આપણને કહે છે, તું જાણી લે કે સમગ્ર ઐશ્વર્ય, સૌંદર્ય તથા તેજસ્વી સર્જનો મારા તેજના એક સ્ફુલિંગ માત્રમાંથી ઉદ્ભવે છે. એટલે કે આ દુનિયામાં અસ્તિત્વમાં જે કાંઈ પણ આવેલું છે, ઘણી વાર જો આપણે બહુ આશ્ચર્યજનક ચીજો જોઈએ તમારે, અથવા તો આશ્ચર્યજનક ચીજો વિશે આપણે સાંભળીએ તમારે, અથવા તો ક્યારેક આપણે એને માણતા પણ હોઈએ તમારે,
પણ આ બધી ચીજો શું છે, તમારે ચીજ વસ્તુઓ કયો કે જગ્યા કયો કે કોઈ વ્યક્તિ કયો કે કોઈ એવી ખોજ કયો, જે કાંઈ પણ હોય તમારે, એ બધું અલ્ટિમેટલી તો ભગવાનના ભાગરૂપમાંથી જ આવેલું છે ને. ભગવાન જ એના સ્ત્રોત છે તમારે, ભગવાન જ એના કારણોના કારણ છે. આજે આમ જોવા જઈએ તો આ સૃષ્ટિમાં જે છે બધા તરંગોના રૂપમાં બધી ચીજો રહેલી છે. આપણે આજે કોઈ કહે કે ભાઈ અમે ઇન્ટરનેટ ખોઈજું તમારે, ત્યારે નવી શોધ શું છે ત્યારે એ લોકોની, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની બધું તમારે, તો એ બધું જે ક્યાંથી આવ્યું તમારે અલ્ટિમેટલી, બધું આ સૃષ્ટિમાંથી જ લોકો એમાં ખેંચીને આપણે જેમ કે ને ધોઈને રૂપમાં કાઢેલું છે ને તમારે. નવી શોધના રૂપમાં એ લોકો કહે છે, નવું આવિષ્કાર કહે છે, નવું સર્જન કહે છે, પણ અલ્ટિમેટલી જોવા જઈએ ને તો આ તો બધું ભગવાનનામાં છે જ તમારે. આપણે કાં તો ખબર નથી, આપણે કાં તો અજ્ઞાન છીએ, અથવા તો ક્યાંક આપણે નવી ચીજ અત્યારે સમજ્યા છીએ, જાણ્યા છીએ, અને આપણે એને કંઈક નવો નામ આપીને નવું લેવલ આપીને કહીએ છીએ તમારે. બાકી અલ્ટિમેટલી જોવા જઈએ તો આ બધી ચીજો તમારે રહેલી જ છે. આપણા ભગવાને સૃષ્ટિ બનાવેલી જે સૃષ્ટિ અને જે પ્રકૃતિ છે એમાં તમારે. એટલા જ માટે ભગવાન કહે છે કે મારા તેજના એક સ્ફુલિંગ માત્રથી, તો આજે આપણને જે કાંઈ પણ દેખાય છે ભગવાનનું તેજ જ તો છે ને તમારે. કે આપણે બ્રહ્મ શબ્દના સંદર્ભમાં આપણે જાણ્યું હતું ને કે જે કાંઈ પણ ભૌતિક નથી તમારે, અથવા તો ભગવાનની સાથે જોડાયેલું છે, એ બધું બ્રહ્મ છે તમારે. અને ભગવાનનું બ્રહ્મ શું છે, એની ઓરિજિનલ ડેફિનેશન શું કે ભગવાનમાંથી શરીરમાંથી નીકળતું તેજ એટલે બ્રહ્મ. ઘણા લોકો એમ બી માને છે ને તમારે, તો ભગવાન તો કહે છે ને આ તેજમાંથી જ આ બધું ઉદ્ભવ થયેલું છે તમારે. એટલે કે આપણને ન દેખાય એનો મતલબ એમ નથી કે તમારે અસ્તિત્વમાં નથી તમારે, બધું છે જ તમારે. આપણને નથી જાણતા, અથવા તો આપણે એને પારખી નથી શક્યા. પછી ભગવાન આપણને છેલ્લા 42મા શ્લોકમાં કહે છે કે પરંતુ હે અર્જુન, આ સર્વ વિગતવાર જ્ઞાનની શી જરૂર છે? તો આ ભગવાન અર્જુનને શું કામે કહે છે? બે કારણસર આપણે સમજી શકીએ કે છે. પહેલું કારણ તો શું, તો કે ભાઈ અર્જુને કીધું ને કે ભાઈ તમે મને બતાવો કે ભાઈ હું કેવી રીતે આપના દર્શન કરી શકું, કેવી રીતે આપણે મહિમા જાણી શકું, કેવી રીતે આપના વિશે હું જ્ઞાન મેળવી શકું. એટલા માટે ભગવાન એને બધું વિગતવાર બતાવે છે. પણ ભગવાને સ્ટાર્ટિંગમાં શું કીધું કે જે લોકો મને અજન્મ માની લે છે અને સર્વ ગ્રહમંડળોના સ્વામી જાણી લે છે, એને પછી આ બધું કંઈ જાણવાની જરૂર નથી તમારે. એટલા માટે ભગવાન અહીંયા કહે છે. અને બીજું આ આધ્યાત્મિક કારણ થઈ ગયું તમારે. હવે ભૌતિક કારણસર આપણે જો જોવા જઈએ તો જ અર્જુને જો ભગવાનને વિનંતી કરી, ભગવાનને યાચિકા કરી કે તમે તમારું મને ઐશ્વર્ય ઓર ડિટેલમાં બતાવો, હું ઓર તમારા વિશે જાણવા ઈચ્છું છું. તો કોઈ વ્યક્તિને આપણે આવી રીતે કહીએ અને માની લે વ્યક્તિ બહુ મોટો હોય, એની પાસે આવું બધું ઐશ્વર્ય હોય, તો જેને જે જ્ઞાની હોય ને તમારે, એ થોડું ઘણું કંઈ કહી દે તમારે. અને બધું કહીને પણ છે ને પોતે સમેટી લે, અરે આ બધું તો કાંઈ નથી, ભગવાનને દીધેલું છે ને ભાઈ, મારામાં કાંઈ આવડત નથી, હું તો કાંઈ લાયક નથી, ભગવાનની કૃપા છે ભાઈ, આ બધું છે તમારે. એટલે કે પોતાની મોટપ પોતાના શબ્દો દ્વારા બધું વર્ણવે નહીં. પણ અહીંયા તો શું અર્જુને કીધેલું હતું, એટલા માટે ભગવાને એનું પણ આપણે માન રાખ્યું તમારે, એને પણ વર્ણવ્યું તમારે, અને એના દ્વારા ભગવાને આપણને બતાવ્યું. અને અંતમાં ભગવાન પણ એ જ કહે છે કે આ બધા જ્ઞાનની શી જરૂર છે? તો આ બે અર્થ રીતે ભગવાન અર્જુનને વર્ણવે છે. અને પછી કહે છે હું તો મારા એક અંશ માત્રથી આ સમગ્ર બ્રહ્માંડને વ્યાપીને તેને ધારણ કરું છું. એટલે કે આપણે છે ને આજે આપણે સૃષ્ટિ આપણને દેખાય છે ને, એ આપણે કહી શકીએ ખાલી 1/4 છે તમારે. બાકી તો આના કરતાં 3 ગણી સૃષ્ટિ તો છે ને ભગવાનની હજી છે તમારે. આપણે ખાલી શાસ્ત્રની રફ ગણતરી છે તમારે, એ પણ કોઈ પાકી ગણતરી નથી આપણે કહી શકીએ. કારણ કે ભગવાન પોતે જ કહે છે આ બધું ભગવાનનો એક અંશ માત્ર છે, તમારે એક સંકેત માત્ર છે. બાકી બધી જગ્યાએ ભગવાનનો વાસ છે, બધી જગ્યાએ ભગવાનની હાજરી છે. એટલા જ માટે ભગવાન કહે છે બ્રહ્માંડને વ્યાપીને, એટલે કે એને ધારણ કરવું છે, એટલે કે ભગવાનના આધારે જ બધું રહેલું છે. અને આ ચીજ ભગવાન આપણને ગઈકાલે 9મા અધ્યાયમાં આપણે 4થા, 5મા, 6ઠ્ઠા શ્લોકમાં બતાવેલી છે કે ભગવાનની શક્તિ દ્વારા જેનું સર્જન, ધારણ કરતા, પોષણ કરતા, પાલન કરતા, એના વિનાશ કરતા, અને ફરીથી પાછા પોતે જ એના સર્જન કરે છે. બધું ભગવાનની ઈચ્છા પ્રમાણે થાય છે. તો આ રીતે આપણો અહીંયા 10મો અધ્યાય કમ્પ્લીટ થાય છે. વાંચા કલ્પતરુ ભયસ્ય કૃપા સિંધુભ્યઃ વચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે રામ હરે રામ રામ રામ. પ્રભુપાદ કી જય. શ્રી રાધા ગોવિંદ પ્રણામ. જય પ્રભુ. હરે કૃષ્ણ સર્વેને. જો કોઈને કોઈ પ્રશ્ન હોય તો લઈ શકીએ છીએ. સુરેશ પ્રભુજી લિંક મૂકી હરે દીધી છે. કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ માતાજી. હરે કૃષ્ણ. જી રેખા માતાજી આપનો હેન્ડ રેઝ છે, બોલો. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ માતાજી. દંડવત પ્રણામ પ્રભુજી. દંડવત પ્રણામ. પ્રભુજી હું એવું જાણવા માંગતી